હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે। હવામાનની સ્થિતિને અસર કરતા ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાનું જણાવાયું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 20.10 ઇંચ વરસાદ નોંધાયો છે। જો કે રાજ્યમાં સામાન્ય વરસાદની સરખામણી હજુ 2% ઘટ જોવા મળી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં સિસ્ટમની અસરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। के हिसाब से 681 मिलीमीटर होना चाहिए। तो गुजरात रीजन प्लस 16% नॉर्मल से ज़्यादा रेनफॉल हुआ है और सौराष्ट्र और कच्छ में 291 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 396 मिलीमीटर होना चाहिए। तो सौराष्ट्र और कच्छ रीजन अभी भी 36% एफिशिएंट है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज